વેપાર કરે, ખબર પડી? વેપાર કરે, શેનો વેપાર હોય? બધી ઘણી બધી વસ્તુઓ ને, કોઈ શાકભાજી વેચે, દૂધ વેચે, તમે નોટબુક, પેન્સિલ એ બધા એવો એક વેપારી હોય છે. હા, તો એનું નામ જ જીર્ણધન હોય છે, હે ને? જીર્ણધન એટલે ધનમાં શું કરવાનું હોય? તોલવાનું હોય. શું તોલવાનું હોય? આપી દો. તો એ શેઠ શું કહે છે? શું કહેતો હશે? આપે હશે પાછા? ના. કેમ ના આપે? આપ્યા હશે. આપ્યા હશે. તો એ કહે છે, શું નામ છે તારું? પ્રિન્સ. પ્રિન્સ એવું કહે છે કે આપ્યા હશે, ને બાકી બધા કહે છે નહીં આપ્યા હોય. કેમ નહીં આપ્યા હોય? પૈસા તો આપી દે છે, પછી સાંભળી દે છે, પણ ના પાડે છે. અને શું કહે છે ખબર છે તમને? એવું કહે છે કે જે તમારા ત્રાજવા તો તમે આટલા મહિનાઓ એટલે એ જાય છે, હે ને? અને એ અતિથિ કાકાને કહે છે, હા ચાલો કાકા, હું તમારી સાથે આવું છું. અને એ ત્યાં નદીએ નહાવા જાય છે. નાઈ વાઈ અને પછી શું કરે છે? એ શેઠજીના જે શાહુકાર મોટો હતો શેઠ, એના દીકરાને એક કોતર જેવું હતું. એ કોતર કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? શરદ, પ્રિન્સ, બીજું કોણ છે? હા, જો છે ને, એ કઈ નદી છે? આવી જ્યાંથી નદીઓ જતી હોય ને એની નજીકમાં નાનું એવું આમ બક્કુલ જેવું એવું હોય, જ્યાંથી જતી હોય પાસે તો એને કોતર કહેવાય. એ નદીની પાસે એ વેપારીએ નાઈ ધોઈ પડતા જાય છે, બહુ જ ગુસ્સે થઈ જાય છે. પછી શું થાય છે? એ લોકો ત્યાં જાય છે અને રાજાજીને કહે છે કે આને તો બહુ જ મોટો અનર્થ થઈ ગયો, મારો દીકરો આને ચોરી લીધો છે, અને દીકરો મારો હવે મને પાછો અપાવો. આ મને ના પાડે છે ને એવું કે છે કે મોટું બાજ પક્ષી ઉપાડીને લઈ ગયું. એટલે પછી રાજાજી કહે છે ના, એટલે વાત શું છે? કોણે ચોરી કરી? શું થયું છે? પછી એ લોકો વાર્તા કરે છે. વેપારી કહે છે, શું કહે છે? વેપારી બનાવવું પડશે. એક વેપારી અને એક શેઠ બનાવી દો. પછી આપણે નાટક કરીશું ને અભિયો? કરીશું. તો એક વેપારી બનશે. બંનેને રાજાજી એવું કહે છે કે ના ભાઈ. પછી આ જીર્ણધનને ખબર પડી ગઈ કે જીર્ણધનને ખબર જ હતી કે આ તો બાજ પક્ષીની વાત નથી. એને તો એના દીકરાને ક્યાં સંતાડ્યો હતો? કોતરમાં. ક્યાં સંતાડ્યો હતો? કોતરમાં. અને પછી આ શેઠજીએ પણ કહી દીધું. શું કીધું શેઠજીએ? કે ના ના, મને મારો દીકરો આપી દો અને તમારા ત્રાજવા તમે પાછા લઈ જજો. એવું કીધું કે નહીં? કીધું હશે, હે? પછી એની પાસે પાછા આવ્યો હતો. ને પછી ક્યાં ગયા? રાજા પાસે. તો તમે લોકો પણ એકબીજાની સાથે ઝઘડતા હોય ને, પછી ઝઘડીને એકબીજાને મારવાનું, કોની પાસે જવાનું? અહીંયા છે રાજા, તો તમે કોની પાસે જશો? સ્કૂલમાં હોય તો મેડમ પાસે, સર પાસે, અને નહીં તો ઘરે હોય તો મમ્મી પાસે, પપ્પા પાસે, હે ને? હા, જ્યારે પણ તમને આવું થાય ત્યારે થોડીક વાર આપણે શું કરવાનું? વિચાર કરવાનો કે ના, કે જો ઝઘડો જ કરવાનો. જો પેલા લોકો જો કેવું કરે છે, જો મારામારી કરે છે, હે ને? એવું કે મેડમ હા ચલો, અમને તો બહુ જ ગુસ્સો ક્યારે. હા બોલ ને, બોલ બેટા, બોલ બોલ. બોલ બોલ. યાદ કરે છે? એક તો જુઠ્ઠું નહીં બોલવું જોઈએ, એ શીખવા મળ્યું ને આપણે. પછી કોઈની કંઈક વસ્તુ આપણી પાસે હોય તો એને સાચવવી જોઈએ. બરાબર છે? સાચવીને રાખીને એને પાછું જ આપણે સાચવીને આપવી જોઈએ. જવાબદારી રાખવી જોઈએ ને કોઈની વસ્તુની. કોઈ તમને પેન્સિલ આપે, ઇરેઝર આપે તો એને સાચવીને પાછું આપવાનું. ચાલો ચાલો ચાલો, ગમી બધાને? થેન્ક યુ પ્રીતિ દીદી. ચાલો 5-5 નું કુંડાળું કરી દો આપણે. સરસ એક્ટિવિટી કરી નાનકડી.